તમે બધા જોડે ઇન્વેસ્ટમેન્ટ કરાવો છો, તમે પોતે કરતા હશો ને કમાતા હશો એવું મને લાગે છે. તો તમારો ઇન્વેસ્ટમેન્ટનો ફંડા શું? તમે કોણ, હું એ જ ફોલો કરું ને. હું છે ને ઓલવેઝ એક વસ્તુ પર બહુ જ બિલીવ કરું છું, શૂટ વેર ધ રેબિટ વિલ બી, નોટ વેર ધ રેબિટ વોસ. ઓકે. લિટરલ સેન્સમાં નથી, પણ આનો મતલબ એ છે કે તમને નેક્સ્ટ કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી દેખાય છે. કરેક્ટ. આજે ઓપોર્ચ્યુનિટી ક્યાં છે એ તમારે જોવાનું છે, પણ એ ફ્યુચરના પર્સપેક્ટિવથી. ફોર એન એક્ઝામ્પલ, બધા આવે છે કે મારે ગોલ્ડ સિલ્વરમાં કરી દેવું છે, આજે આમ કરી નાખું કે ગોલ્ડ સિલ્વર લઈ લો, કે બીજી કોઈ કંપનીના સ્ટોક્સ લઈ લો કે જે ઓલરેડી ચાલી ગયેલા છે. બરોબર. પણ એ વસ્તુ ઓલરેડી ચાલી ગઈ. તમારે એ ચેક કરવાનું છે કે અહીંથી અત્યારે એના પ્રાઇઝિસ વધ્યા નથી, આગળના 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કે 7 વર્ષની અંદર કઈ જગ્યાએ ડિમાન્ડ શિફ્ટ થઈ શકે એમ છે, કઈ જગ્યાએ ભાવ વધી શકે એમ છે, અને ત્યાં તમે જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો કદાચ. તો પૈસા કમાવાની શક્યતા વધારે. યસ. બાકી તો મતલબ એવું થયું કે અત્યારે જેના ભાવ વધેલા છે એમાં જો ઇન્વેસ્ટ કરું તો મારું પ્રોફિટ માર્જિન ઓછું થઈ જશે. યસ, કરેક્ટ. ઓકે. તો આ ઇન્વેસ્ટમેન્ટનો બેસ્ટ ફંડ આ જુગલભાઈએ કીધો છે. તમને ગમ્યો કે નહીં કમેન્ટમાં કહેજો.